નમસ્કાર દર્શક મિત્રો, ICRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં ગ્રામજનો હથિયારો સાથે કરી રહ્યા છે જાગરણ। વાલિયાના 16 ગામથી દેસાઈને જોડતા માર્ગ પર એક નિર્દોષને ટીપી નાખ્યો। ગંભીર ઇજાના પગલે સારવાર બાદ પોલીસ મથકે મામલો પહોંચ્યો। જનોર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું। કલેક્ટરને આવેદન પાઠવનાર દિનેશ માછી સામે પણ જિલ્લા પંચાયત ફરિયાદ નોંધાવી હોવાના ગ્રામ પંચાયતના આરોપ। ભરૂચના મીરાંબિકા સોસાયટી દહેજ બાયપાસ રોડ ઉપર લોકો મેદાનમાં ખસ્તા હતા અને ટ્રાફિક જામ મુદ્દે સ્થાનિકોએ જનપ્રતિનિધિઓને આડે હાથ લીધા। ભરૂચમાં દુર્ગાષ્ટમીની ઉજવણીને લઈ પશ્ચિમ બંગાળના મૂર્તિકારોના ભરૂચમાં ધામા। પ્રતિમાઓને રંગરોગાન સાથે તૈયાર કરતા હોવાના અહેવાલ। આસો નવરાત્રીનો પ્રારંભ થતા ભરૂચના ગરબા ગ્રાઉન્ડો ઉભરાશે। ભરૂચના અંબાજી મંદિરે વિસા યંત્રનું છે અનેરું મહત્વ। ભરૂચના મીરાંબિકા સોસાયટીમાં દહેજ બાયપાસ રોડમાં ખસ્તા હાલથી ત્રસ્ત રહીશોએ સમસ્યા હલ કરવા માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો। દહેજ બાયપાસ રોડ બિસ્માર રસ્તા અને ટ્રાફિકની વિકટ સમસ્યાના કારણે અતિ બદનામ છે। અહીં ફ્લાયઓવરના નિર્ણય સાથે ટ્રાફિકની સમસ્યા ભૂતકાળ બનવાના વાયદા કરાયા છે, ત્યારે ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકો બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। સાથે સાથે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને લઈ સ્થાનિકોએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત અગ્રણીઓની સાથે બેઠક યોજી હતી અને નેતાઓને લોકોએ ઉગ્ર રોષ વ્યક્ત કરી સમસ્યા હલ કરવાની માંગ કરી હતી। છોકરાઓ સાયકલ લઈને આ ફૂટપાથ પર જાય છે। જો ફૂટપાથ તમારો બનાવો જ નતો તો આટલો ગમ તોડવાની હું જરૂર? આટલો તોડો, આટલો બનાવો, એટલો તોડો, એટલો બનાવો, એ રીતે કરો ને। આટલું તો એન્જિનિયરને આવડે, બરાબર? આમાં ગવર્મેન્ટ કે આની અંદર કોઈ બુદ્ધિ વાપરવાની જરૂર નથી। તમારે આટલો બનાવો, આટલો તોડો, પછી આગળની વાત કરો। આ તો ગામ પેલો આખો રોડ તોડી નાખ્યો, હજુ બન્યો નથી। આટલી તો બુદ્ધિ ચાલે, આટલી તો આ કોમન સેન્સ વસ્તુ છે। જેએસીએલ કોલોની પાસે તમે આવો સાહેબ, અને ત્યાંની પરિસ્થિતિ જુઓ। બાળકોની, અમે તો ચાલો આ મોટાઓ તો કંઈક એડજસ્ટ કરીને આમ તેમ ચાલી લેશે, કે બાળકોની હાલત જુઓ સાહેબ। મેં તમને ફોન પણ કર્યો હતો, અત્યારે સાહેબ સાયકલ લઈને છોકરો સ્કૂલે જાય છે, એમએટી સ્કૂલ છે ત્યાં, અને ત્યાં આગળથી ટર્ન લેવાનો હોય છે। ત્યાં એ લોકોને સવારમાં છે ને અહીંયાથી 400 લક્ઝરી કંપનીમાં જાય છે, ત્યાંથી છે ને સાહેબ રિટર્ન બધી આવતી હોય છે નાઇટ શિફ્ટ, એ બંને ટાઈમ એક જ થઈ જાય, અને બાળકોને સ્કૂલે જવાનું સાહેબ। એનો વિચાર કરીને તમે કંઈક વૈકલ્પિક કરો। આ રોડ એટલો ખરાબ છે ને સાહેબ, મારા ખિસ્સામાં માસ્ક હશે, આ માસ્ક હું દરરોજ લગાવું છું। એનું કારણ શું છે ખબર સાહેબ? આમ રોડ પર બાઇક લઈને હોય નહીં જવાય, એટલા બધા ખાડા થઈ ગયા છે, એને ડામર। હાલમાં સોશિયલ મીડિયા ઉપર વિવિધ ગામોમાં ચોરો ફરી રહ્યા હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં યુવાનો રાત્રિએ જાગરણ કરી રહ્યા છે। આ દરમિયાન આજે વહેલી સવારે જ વાલિયાના 16 ગામથી દેસાડ જવાના માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા યુવાનને લોકોએ રોકીને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 16 ગામનો રહેવાસી જયવીરસિંહ ડોડિયા વહેલી સવારે નોકરીએ જવા નીકળ્યો હતો। 16 ગામ દેસાડ માર્ગ પર કેટલાક અજાણ્યા લોકોએ તેની કાર રોકી હતી અને તેને માર માર્યો હતો અને કારમાં પણ તોડફોડ કરી હતી। જો કે ગભરાયેલા યુવાન બાદમાં કાર લઈ ત્યાંથી નીકળી ગયો હતો। યુવાનની કારનું પાર્સિંગ અન્ય જિલ્લાનું હોય લોકોએ તેને ચોર સમજીને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવે છે। આ બાબતે યુવાનો દ્વારા વાલિયામાં અરજી પણ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર હાલ ચોર અંગેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જે હાલ તો અફવા હોવાનું માનવામાં આવે છે, પરંતુ ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં ગ્રામજનો રાત્રે જાગરણ કરી રહ્યા છે। હાથમાં લાકડીના સપાટા, ધારિયા, કુહાડી લઈને પણ પોતાના ગામોની સુરક્ષા કરતા હોવાનું માનવામાં આવે છે, પરંતુ સમગ્ર અફવાઓમાં ઘણા ગામના લોકોમાં અફડાતફડીનો માહોલ પણ સર્જાઈ રહ્યો છે। મારું નામ જયવીરસિંહ પ્રતાપસિંહ ડોડિયા છે, ગામ 16 ગામ। સવારે પશ્ચિમમાં કંપનીએ નોકરીએ જવા નીકળ્યો હતો સવારના 5 વાગે સોળગામથી,
5:30 વાગે વચ્ચે દેસાળ ગામ પાસે મને મેઇન રસ્તા પર અજાણ્યા લોકોએ આંતરીને મને રોકેલ હતો, જેમાં મારી 4 વ્હીલ ગાડી હતી. એ લોકોએ વચ્ચે આંતરતા મેં ગાડી ઊભી રાખી. મેં સમજાવ્યું કે હું સોળગામનો વતની છું અને હું લોકલ જ છું, અહીંયાનો, હું નોકરીએ જાઉં છું. એ લોકોએ કશું જ સાંભળે એ પહેલાં જ મારી પાછળથી એ લોકોએ મારામારી કરવાની ચાલુ કરી દીધી. ગાડીને પણ નુકસાન કરેલું છે, મને પણ ઉતારીને મારેલો છે. એ લોકો ધારિયા કુવાડી જેવા હથિયારો લઈને આવેલા હતા અને મને પણ મારેલો છે અને ગાડીને પણ ઘણું નુકસાન છે. તો હું હમણાં હાલમાં વાલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલો છું અને વાલિયા પોલીસને જાણ કરેલ છે અને સાહેબ હમણાં થોડી વારમાં આવે છે 10-11 વાગે. તો એ લોકોને પણ એટલી અમારી ડિમાન્ડ છે કે એ લોકોને પણ આગળની કાર્યવાહી કરે. અને લૂંટફાટ કરી છે ભાઈ? ના, લૂંટફાટમાં કશું થયું નથી. ગાડીને નુકસાન છે અને મને મારેલ છે એ લોકો. અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર. જે મંદિરને 2015માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે અને મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે. મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે જ પ્રમાણે અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે અને આ મંદિરમાં રહેલા વિસા યંત્રનું પણ અનેરું મહત્વ રહ્યું છે. મોટા અંબાજી મંદિર જેટલું જ મહત્વ ભરૂચના દાંડિયા બજાર સ્થિત 1944માં સ્થાપિત થયેલું શક્તિપીઠ અંબાજી મંદિર મહત્વ ધરાવે છે. દાંડિયા બજાર અંબાજી મંદિરની સ્થાપના સંવત 7માં કરવામાં આવી હતી અને આ પ્રાચીન મંદિરમાં વર્ષો પહેલાંથી જ વિસા યંત્ર, શંકર પાર્વતી, 2 શિવલિંગ, ગણેશજી, હનુમાનજી તથા રામ, લક્ષ્મણ અને સીતા સહિતની ચંદન સુખડના કાષ્ટની મૂર્તિની અંબાજી માતા તરીકે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેનો ઉલ્લેખ ભરૂચમાં ઇતિહાસમાં અને રેવા પુરાણોમાં પણ અંકિત કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં સંવત 2000 સાલની ઈસવીસન 1944માં તે મૂર્તિ કોઈ કારણોસર જીર્ણ થતાં મૂર્તિની ઉઠામણ વિધિ કરી પુનઃસ્થાપના. હાલમાં આરસની મૂર્તિની સંવત 2000ના વૈશાખ વદ ત્રીજના શુભ દિવસે તારીખ 11/5/1944 ગુરુવારના શુભ દિવસે કરવામાં આવી હતી. એના મંદિરમાં જે દિવસે સ્થાપના કરવામાં આવી હતી તે 2000 વર્ષ પહેલાંની આમંત્રણ પત્રિકા આજે પણ મંદિરમાં રાખવામાં આવી છે અને આ જ મંદિરમાં વિસા યંત્રમાંથી નીકળતું જળ ક્યારેય લુપ્ત થતું નથી અને તેનું પણ વિશેષ મહત્વ રહ્યું છે. આસો નવરાત્રિમાં જેમ મોટા અંબાજી મંદિરમાં માતાજીને 9 દિવસ વિવિધ સિંહાસનો ઉપર બિરાજમાન કરાય તે જ રીતે ભરૂચના દાંડિયા બજારમાં અંબાજી મંદિરે પણ માતાજીને 9 દિવસ અલગ અલગ સિંહાસનો ઉપર બિરાજમાન કરવામાં આવે છે. જેમાં પ્રથમ નોરતે માતાજીને નંદી ગાય ઉપર બિરાજમાન કરાય છે, બીજા નોરતે સિંહ, ત્રીજા નોરતે વરુણ, ચોથા નોરતે ગરુડ, પાંચમા નોરતે હાથી, છઠ્ઠા નોરતે વાઘ, સાતમા નોરતે 7 સૂંઢવાળા હાથી પર અને આઠમા નોરતે સિંહ તથા નોમના દિવસે નંદી ઉપર માતાજીને બિરાજમાન કરાય છે. અને આવી જ રીતે મોટા અંબાજી મંદિરે પણ માતાજીને વિવિધ સિંહાસનો પર બિરાજમાન કરવામાં આવે છે. મોટા અંબાજીના મંદિર જેટલું જ મહત્વ ભરૂચના દાંડિયા બજારના અંબાજી મંદિરનું રહ્યું છે, જેના કારણે મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન અર્થે ગુજરાતભરમાંથી આવી રહ્યા છે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મેગા ક્લીનલીનેસ ડ્રાઈવનું આયોજન અંકલેશ્વર ખાતે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને સંકલનથી અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં સ્વચ્છતા હી સેવાના સૂત્રને સાર્થક કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીએસના નિયામક ઝૈનુલ સૈયદના માર્ગદર્શન હેઠળ તથા શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર હરીશ શાહની પ્રેરક ઉપસ્થિતિ બંને સંસ્થાની ટીમોએ કામગીરી નિભાવી હતી. આ પ્રસંગે જેએસના જહીમ કાગઝી તથા કૃષ્ણાબેન કઠોડિયા, MA શેખ, કુમારી અમિતા વસાવા તથા રિસોર્સ પર્સન વિભાબેન લાડોલા, ઈલાબેન પટેલ તેમજ વિવેકાનંદ ટ્રસ્ટના હસમુખભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સફાઈ કાર્યક્રમને અંતે સહભાગીઓને તથા જાહેર જનતાને પર્યાવરણની રક્ષા કાજે પ્લાસ્ટિકને નકારવા વિનામૂલ્યે નોન વુવન બેગનું પણ વિતરણ કરાયું હતું. ભારતીય કિસાન સંઘ ભરૂચ દ્વારા મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે, જેમાં આક્ષેપ કર્યો છે ભરૂચ જિલ્લા સાથે રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઊભા પાકને ઘણું મોટું નુકસાન થયું છે. પરિણામે કિસાન જગતનો તાત અને તેની સાથે સંકળાયેલા શ્રમજીવી અને મજૂરિયાત વર્ગ પણ આર્થિક અસરથી પ્રભાવિત બન્યા છે. ચોમાસુ પાકો ખાતરોમાં વરસાદી પાણીના કારણે બળીને ખાક થઈ ગયા છે. મોંઘા બિયારણ નષ્ટ થયા, જીવાતોને ઉપદ્રવ થવાના કારણે વરસાદથી પણ નુકસાન થયું છે. ખેડૂતો આર્થિકથી રીતે પાયમાલ બની ગયા છે અને કિસાન આત્મહત્યા કરવા પ્રેરણા તેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે લીલો દુષ્કાળ જાહેર કરી જગતના તાતને
બેઠો કરવામાં આવે તે આવશ્યક છે. ત્યારે નવરાત્રિ બાદ શિયાળુ પાક માટે વિશેષ પેકેજ તેમજ બિયારણો અને ખેતીલક્ષી દવા, ખાતર અને અન્ય સામગ્રીઓ રાહત પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન અને ભરૂચ પાંજરાપોળના સહયોગથી ગૌ માતા સાનિધ્યમાં સમૂહ સર્વ પિતૃ તર્પણનું આયોજન કરાયું હતું. આપણે જાણીએ છીએ તેમ સનાતન હિન્દુ ધર્મમાં 3 પ્રકારના ઋણ વિશે જાણવામાં આવે છે: દેવઋણ, ઋષિ ઋણ તથા પિતૃ ઋણ. જેમાં પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે અને શ્રાદ્ધ પક્ષના ગૌદાનનો મહિમા સર્વિશેષ માનવામાં આવે છે અને પિતૃ તર્પણ કરવાથી પિતૃ ઋણમાંથી મુક્ત થવાય છે અને પિતૃ તર્પણને પિતૃને સંતુષ્ટ કરવાનો મહિમા છે. ત્યારે સર્વ પિતૃના સંતુષ્ટિ માટે ગૌ માતાના સાનિધ્યમાં શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન ભરૂચ પાંજરાપોળના સહયોગથી સમૂહ સર્વ પિતૃ તર્પણ, વિષ્ણુ પૂજા, ગૌ પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠનના સભ્યો સહિત પાંજરાપોળના ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા તેમની સાંસ્કૃતિક ઓળખામાં દુર્ગાષ્ટમી પર્વની ઉજવણી ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહ ઉમંગ સાથે દર વર્ષે કરવામાં આવે છે. આસો નવરાત્રિની 5મા દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી આસો નવરાત્રિની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે અને માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ઉજવણી કરતા હોય છે. આસો નવરાત્રિમાં દુર્ગા પૂજા મહોત્સવને લઈ પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ મહિનાઓ અગાઉ ભરૂચમાં ધામા નાખી પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગા માતાની સાથે વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓ તૈયાર કરી છે. તમામ પ્રતિમાઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં જ દુર્ગા માતાજીની પ્રતિમા ઓગળી જતી હોય છે અને નર્મદા પણ સ્વચ્છ રહેતી હોવાનું પણ માનવામાં આવે છે તેમ પણ મૂર્તિકારોએ મીડિયા સમક્ષ કહ્યું છે. ભરૂચ તાલુકાના જનોડ ગામના સરપંચ તથા ઉપસરપંચે 15મા નાણાં પંચમાં મંજૂર થયેલા કામોમાં નાણાકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે દિનેશ માછી તેમજ અન્ય ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓને હોદ્દા ઉપરથી દૂર કરવા તેમજ સરપંચના પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે ગામના વિકાસના કામો 15મા નાણાં પંચમાં ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધર્મશાળા જનોડ મુકામે બોરવેલના કામ માટે રૂપિયા 3 લાખ સુધીના ખર્ચ અંગેના બિલ મંજૂર કરવામાં આવેલ, પરંતુ વેલ્યુએશન સર્ટિફિકેટ, એસ્ટિમેટ, આરઓ સીટ અને સ્થળ ઉપર બતાવવામાં આવેલા સબમર્સિબલ પંપના 10 એચપીની જગ્યાએ સિંગલ ફેઝની મોટર અંદાજિત 1 એચપીની ફિટ કરાવીને મંજૂર થયા મુજબનું મટીરિયલ નહીં વાપરીને સરકારી નાણાંની બોગસ બિલ, વાઉચર તથા કાગળો તૈયાર કરી ઊંચાપત કરેલ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ ઇન્દિરા આવાસથી સરદાર આવાસને જોડતા આરસીસી રોડ મંજૂર કરવામાં આવેલ, જે રોડ બનાવવા કામમાં પણ ગેરરીતિ કરી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ ખાતે રહેતા જયરામભાઈ પટેલ તેમના પત્ની ઈલાબેન આજે સવારના તેમની કાર લઈ ભરૂચથી હાંસોટ મનદતરાય ગામ ખાતે રહેતા હોય અને સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા. તે દરમિયાન અંભેટા ગામ નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર ઈલાબેનનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ જયરામભાઈને પણ ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચમાં પણ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ભરૂચમાં ગાંધી જયંતિએ તાલુકા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સભાનું આયોજન કરાયું હતું. જો કે જાડેશ્વર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પંચાયતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્વારા ગ્રામ સભાની કોઈ જાણકારી અપાઈ ન હોવાના આક્ષેપ સાથે કેટલાક જાગૃત નાગરિકોએ જ ગ્રામ સભાનો વિરોધ કર્યો હતો. 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે દરેક તાલુકા અને ગ્રામ્ય લેવલે પણ ગ્રામ સભાનું આયોજન કરાયું હતું, પરંતુ જાડેશ્વર વિસ્તારમાં ગ્રામજનો સુધી પૂરતી માહિતી ન પહોંચવાના કારણે તથા અધિકારીઓની મનસવી વૃત્તિના કારણે સોસાયટી વિસ્તારના લોકો સુધી ગ્રામ સભા વિશે માહિતી પહોંચાડવામાં આવી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ સભાનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આવનાર સમયમાં સ્થાનિકોના પ્રશ્નોને લઈ ગ્રામ સભાનું આયોજન કરે તથા તેમાં ગ્રામજનોની પૂરતી સંખ્યા હોય તથા લોકોના જે કંઈ પ્રશ્નો હોય તેનો ઉકેલ આવે તેવી માંગ થઈ છે. જાડેશ્વર વિસ્તારમાં તમામ લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને તે દિશામાં કામગીરી થાય. સાથે સાથે જો કોઈ જગ્યા પર ભ્રષ્ટાચાર જો બૂમ હોય તો તેની પણ તટસ્થ તપાસ થાય તેવી રજૂઆત સાથે ગ્રામ સભાને મોકૂફ રાખવાની ફરજ પડી ગઈ હતી. આજે જાડેશ્વર ગ્રામ પંચાયતમાં મિટિંગ રાખવાનું આયોજન થયું, જેમાં ગ્રામ સભાનું આયોજન હતું. તેમાં
તમામ જે ગ્રામજનો છે તેને બોલાવવામાં આવતા હોય છે, પણ આજે અમે પરિસ્થિતિ એવી જોઈ કે ત્યાં કંઈ સ્થાનિક લેવલ પર ગ્રામજનો હાજર નહોતા અને જે અધિકારીઓ છે તેની લાપરવાહીના કારણે આજે અમે લોકોએ તમામ લોકોએ અહીંયા કરી ઉપસ્થિત છે તેઓએ ગ્રામસભાનો વિરોધ કર્યો છે અને તેને આજે અમે લોકોએ મેકૂફ કરેલી છે. સાથે સાથે જે ગામના જે સ્થાનિક પ્રશ્નો છે એને પણ રજૂઆત કરવાની હોય, પણ તે વિષયમાં અધિકારીઓ આજ દિન સુધી અમારી કોઈ રજૂઆતને સાંભળી નથી. ને તદુપરાંત જે સ્થાનિકોના જે પ્રશ્નો છે અને જે પ્રચાર પ્રસાર થવો જોઈએ એ પ્રચાર પ્રસાર ગ્રામ્ય લેવલ પર થતો નથી. એ તમામ મુદ્દાઓ પર અમે આજરોજ વહીવટદારશ્રી અને જે બી અધિકારી છે તેને અમે લોકોએ વિરોધ નોંધાવેલો છે અને આજે અમે ગ્રામસભા આજની ટાઈમમાં મોકૂફ કરેલી છે અને એને રદ કરેલી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં ગ્રામજનો હથિયારો સાથે કરી રહ્યા છે જાગરણ. વાલિયાના 16 ગામથી દેસાઈને જોડતા માર્ગ ઉપર એક નિર્દોષને ટીપી નાખ્યો. ગંભીર ઈજાના પગલે સારવાર બાદ પોલીસ મથકે મામલો પહોંચ્યો. જનો ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું. કલેક્ટરને આવેદન પાઠવનાર દિનેશ માછી સામે પણ જિલ્લા પંચાયત ફરિયાદ નોંધાવી હોવાના ગ્રામ પંચાયતના આરોપ. ભરૂચના મીરાંબિકા સોસાયટી દહેજ બાયપાસ રોડ ઉપર લોકો મેદાનમાં ખસ્તા હતા અને ટ્રાફિક જામ મુદ્દે સ્થાનિકોએ જનપ્રતિનિધિઓને આડે હાથ લીધા. ભરૂચમાં દુર્ગાષ્ટમીની ઉજવણીને લઈ પશ્ચિમ બંગાળના મૂર્તિકારોના ભરૂચમાં ધામા. પ્રતિમાઓને રંગરોગાન સાથે તૈયાર કરતા હોવાના અહેવાલ. આસો નવરાત્રીનો પ્રારંભ થતા ભરૂચના ગરબા ગ્રાઉન્ડો ઉભરાશે. ભરૂચના અંબાજી મંદિરે વિસા યંત્રનું છે અનેરું મહત્વ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.